નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો। તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। તો આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે। તો કે એરંડાની અંદર કઈ રીતે અને કેવી રીતે મહેનત કરવાથી સારો વિકાસ અને સારો ફાયદો થાય છે અને ખેડૂતોને સારી આવક પણ મળે છે। તો વાલા ખેડૂત મિત્રો, હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો ને વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હોય તો ફોલો પણ કરી લેજો કે અમારા નવા વિડીયો હંમેશા તમને મળતા રહે। તો જુઓ વાલા ખેડૂત મિત્રો, આપણે ખેતરમાં આવ્યા છીએ। આ છે આપણા એરંડા, મારા ખુદના એરંડા છે, અમારા છે ને અમે એરંડાનું વાવેતર કરેલું છે। તો 4 વીઘા એરંડાનું વાવેતર છે। અને વાલા ખેડૂત મિત્રો, હવે કે આપણે એરંડાની અંદર કયું કયું ખાતર યુઝ કરીએ છીએ અને કયું ખાતર યુઝ ના કરવું, કારણ કે એરંડાની અંદર પણ અલગ અલગ ખાતરો આવે છે, બીજી ખેતીમાં બીજા પણ ખાતરો આવે છે અને આપણે સમજ્યા વગર એવા અલગ અલગ ખાતરોનો ઉપયોગ કરી દેતા હોય છીએ અને છેલ્લે જાતે આપણા એરંડા બગડતા હોય છે। ઘણા ખેડૂતોની એવી રાડ આવતી હોય છે કે આપણા એરંડા જે છે એ છેલ્લે ખાખરાઈ જાય છે, એરંડો છેલ્લે હુકાઈ જાય છે, બરોબર ઉતાર નથી આપતો અને ખેડૂતો નુકસાનમાં આવે છે। તો હું તમને પહેલાં તો અમારા એરંડા બતાવું છું। તો જોઈ લો વાલા ખેડૂત મિત્રો, એરંડા જુઓ કે આ છે અમારા એરંડા અને આ એરંડાની અંદર આપણે કયું ખાતર વાપરવાનું છે અને કયું વાપરીએ છીએ એ પણ હું તમને આજે વાત જણાવવાનો છું। તો તમે જોયા અમારા એરંડા મિત્રો, છે ને એકદમ એરંડા રેડી કમ્પ્લીટ। તમને કોઈ ફોલ્ટ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો। તો વાલા ખેડૂત મિત્રો, જેથી આપણે ઘણા બધા લોકો પહેલાંથી જ યુરિયા ઘણું આપી દેતા હોય છે એરંડાની અંદર, વધારે યુરિયા નાખતા હોય છે ને વધારે નાખવાના કારણથી એમને એવું લાગતું હોય છે કે આપણો એરંડો કલરમાં છે, માળો બહુ સારી આવે છે, એરંડો ઉતાર સારો આપશે। પણ વાલા જો, પહેલી વાત તો કે યુરિયા ખાતર જ્યારે આપણે નાખતા હોઈએ છીએ તો યુરિયા નાખવાથી આપણા એરંડાની અંદર છેલ્લે મચ્છી વધારે પડે છે। જે મેલો ઉડતો હોય છે ને, જે નાની નાની મચ્છીઓ હોય છે, એ યુરિયાના કારણથી જ આપણા એરંડાની અંદર આવે છે। એટલે એરંડાની અંદર યુરિયા તો લિમિટમાં જ નાખવાનું હોય છે અને એ પણ અત્યારે નહીં, પાછળના ભાગમાં નાખવાનું હોય છે। જે કે એરંડા આપણે 1-2 વખત વેણાય છે એના પછી યુરિયા આપવાનું હોય છે। અને પાયામાં તો બધાય ખેડૂતો ડીએપી જ આપતા હોય છે, તો આપણે પણ ડીએપીનો જ ઉપયોગ કરીએ છીએ। ડીએપી સાથે સાથે ઓર્ગોનિક ખેતીનું જે ભૂવસ્ત્ર ખાતર આવે છે તે આપણે મિક્સમાં પહેરીએ છીએ અને એનાથી હું 2-3 વર્ષથી યુરિયાનો ઉપયોગ ડીપી સાથે ભૂવસ્ત્ર ખાતરનો ઉપયોગ કરું છું। એમાં મને સારું રિઝલ્ટ મળે છે અને સારા એરંડાનો ઉતાર પણ વીઘે મળે છે। એટલે મને તો એ જ ખાતર બહુ પસંદ છે। અને અત્યારે તો ખેડૂતોને સૌની અલગ અલગ પ્રચાર હોય છે, અલગ અલગ ખાતરોનું મરજી માફક વાપરતા હોય છે। તો તમે જુઓ કે આ છે મારા એરંડા। તો અમે હવે આની અંદર કયા ખાતરો નાખતા હશું એ તમને જણાવી દીધું। તો વીઘે ઉતાર પણ આપણને સારો મળે છે કે લિમિટમાં અંદાજે 1 વીઘાની અંદરથી આપણે એરંડાનો ઉતાર 50થી 55 મણનો વીઘે લઈએ છીએ અને એટલું ખેડૂતોને બહુ સારો ફાયદો પણ થાય છે। તો હું બધાને એટલું કહેવા માગું છું કે તમે જે ખેતી કરો છો એની અંદર વધારે એરંડાને પાણી પણ ના સારું, કારણ કે અમે આ એરંડાની અંદર 15થી 20 દિવસે એ પાણી આપીએ છીએ અને એ પણ ક્યારાવાળું ખેતર છે, આપણે ફુવારાવાળું નથી। તો આજના વિડીયોમાં આટલું જ। લિમિટમાં ખેતીમાં બધું ખાતર, બિયારણ ખાતર વગેરે, ફર્ટિલાઇઝર ખાતરો વાપરવાથી જ ખેતી સારી થાય છે, પણ એ લિમિટમાં વાપરવાથી, વધારે વાપરવાથી પાછળના ભાગમાં તો ખેડૂતોને નુકસાન જ થાય છે। તો આજના વિડીયોમાં આટલું જ। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। તો જય રામાપીર। વિડીયો ગમે હોય તો કમેન્ટ કરજો। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું।